તારીખ 11 થી 13 ફેબ્રુઆરી 2026 રોજ ખેલ મહાકુંભ ઓપન એજ બહેનોની રાજ્યકક્ષા હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન નવસારી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના અલગ અલગ તાલુકાની શ્રેષ્ઠ શાળાકીય હેન્ડબોલ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં ગજેરા કેમ્પસ વિદ્યાસભાની BLSS ખેલાડીઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં બહેનોની હેન્ડબોલ ટીમે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ફાઇનલ સુધીનો સફર સફળ બનાવીને સુવર્ણ પદક મેળવી અમરેલીનું ગૌરવ વધાર્યું છે, જેમાં આ સંસ્થાની સોલંકી ઋષિતા, વેગડ મીના, પરમાર કૃષ્ણા, બલદાણિયા હિરલ, જાની હેમાંગી, બારૈયા નિધિ, મેર કિરણ, મકવાણા જેનિશા બહેનો ટીમ સુવર્ણ પદક સાથે વિજેતા થઈ એ સમગ્ર જિલ્લા માટે આનંદ અને ગર્વની બાબત બની છે। આ સિદ્ધિ દ્વારા ફરી એકવાર રાજ્યકક્ષાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। સંસ્થામાં તજજ્ઞો દ્વારા શિક્ષણ કાર્ય તેમજ વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે સતત અનુભવી કોચ દ્વારા પ્રશિક્ષણ મેળવી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે, તે બદલ સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા તેમજ ખાસ ઉપસ્થિતિ ગિરધરભાઈ અને મંત્રી શ્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડિરેક્ટર શ્રી વસંતભાઈ પેથાણીએ હેન્ડબોલ ખેલાડી ટીમ તેમજ કોચ રવિભાઈ નાવડિયા અને ટ્રેનર કમલેશભાઈ ભાલિયા, ભૂમિબેન ડાંગરને અભિનંદન પાઠવ્યા હતા, તેમ વિદ્યાસભાની યાદી જણાવે છે। તંત્રી પ્રતીક સાવલિયા, અમરેલી। श्रीमती शांताबेन हरिभाई गजेरा कैंपस विद्यासभा अमरेली खाते जिला कक्षा स्पोर्ट्स स्कूल अंतर्गत हॉकी, हेन्डबॉल, स्विमिंग, शूटिंग, एथलेटिक, जूडो 6 रमतो कार्यरत है। त्यारे अत्यारे KMK खेल महाकुंभ गुजरात राज्य में शुरू है, तेमज AGFI नेशनल शुरू है। आ रमतों में जे विद्यार्थीओए नेशनल और राज्य कक्षाए मेडल प्राप्त करेल हता तेओनुं सन्मान करवामां आव्युं अने अन्य विद्यार्थीओने प्रेरणा आपवामां आवी के जे विद्यार्थीओ नियमित प्रेक्टिस करे छे अने रमत-गमत प्रत्ये पोतानी जे नियमित प्रेक्टिस करी अने आगळ वधी रह्या छे ते हमेशा પોતાના જે અંદર સુષુપ્ત શક્તિઓ છે તેને જાગૃત કરી અને નિયમિત રીતે પ્રેક્ટિસ કરીને નેશનલ ને પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ જઈ શકે છે। અને જે વિદ્યાર્થીઓએ આ સન્માન થતા જોયું તે વિદ્યાર્થીઓએ પણ પ્રેરણા મેળવી કે આપણે પણ નેશનલમાં જઈ અને મેડલ પ્રાપ્ત કરીએ। તો આ સન્માન જે વિદ્યાર્થીઓએ નેશનલમાં હોકી રમત, જુડો રમત તેમજ હેન્ડબોલ અને એથ્લેટિક્સમાં વિદ્યાર્થીઓએ અત્યારે નેશનલમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। આ ક્ષણે સંસ્થાના ટ્રસ્ટી શ્રી ગિરધરભાઈ ગજેરા ઉપસ્થિત હોય, ખાસ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું અને સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા તેમજ તમામ ટ્રસ્ટ મંડળ અને ખાસ સંસ્થાના મંત્રી શ્રી ચતુરભાઈ ખૂંટ જેઓ અત્રે ઉપસ્થિત છે તે તમામ વતી આ બધા વિદ્યાર્થીઓ તેમજ કોચશ્રીઓ અને ટ્રેનરશ્રીઓને શુભકામનાઓ પાઠવીએ છીએ અને આગળ પણ આવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી આશા સાથે સૌને અભિનંદન। થેન્ક યુ।